જય માં મેલડી। આજે હું બધાને એ કહેવા માંગુ કે આ વિડીયોને જેટલે બને એટલો શેર કરજો। કેમ કે મારી માતાઓ, મારી બહેનો, મારા વડીલો, મારા હેતુ, મારા મિત્રો, મારા સનેહીઓ બધાને એ કહું છું કે લાજ ગયે ગયો માન, मान गए गई कीर्ति, અને કીર્તિ ગયે જીવત્યો કો મૃત્યુ કો સમાન है। આ જીવન છે એક આબરૂ વગીનું એમ કહેવાય છે કે એમાં કાંઈ રહેતું નથી પછી। એટલે માટે આ સોશિયલ મીડિયાની માલપા આપણે ફાકાજીકી કરવી, કોઈને ગાળું દેવી, આવું ખોટી એ આપણે ફેમસ થઈ જવું એ આપણે નથી કરવાનું। આપણે સર્વ સમાજને સરખો સમજવો છે, બરાબર। કોઈ જય માતાજી લખે, કોઈ જય ખોડિયારમાં લખે, જય મેલડીમાં લખે, જય સંવિધાન લખે કે જય ભીમ લખે, એમાં બોલવાથી જો મને કાંઈ થઈ જતું હોય અને મારી જનતા બદલી જતી હોય એમાં, તો મને કહેજો। હું કે ગુરુ વિના જ્ઞાનનો યુગ છે, ગુરુ વિને મિલે નહીં જ્ઞાન। ગુરુ હોય ને ગુરુ, એક ગુરુનું છળ પકડી લેવાનું કે આપણે આપણો બાપ કોણ હતો, આપણી જનતા કોણ હતી, અને જે અત્યાર લગી કર્યું એના માટે આપણે બધાય એક સરખા નતા। પણ હવે બધાય જે આ 5 આંગળી છે એ 5 આંગળી કોઈને હરકી નથી આપી। પણ ક્યારેક મારી માતાનું ધૂપેલિયું ફેરવ્યું હોય, મારી મહાણી મેલડીનું, તો આજે મારી બહેનોને એમ કહું કે બહેનો, હું કે આપણે એક જ ખપે, કાઠિયાણી એક જ ખપતી હોય, ભલે મેં જે કર્યું હોય, પણ ચહેરા અલગ અલગ છે, બધાના રૂપ અલગ અલગ આપ્યા છે, બધાના મગજ અલગ અલગ છે, પણ માણસનું જીવન એક જીવન કો મૃત્યુ કો સમાન હૈ। આપણે જે કાંઈ આબરૂની નીલામી થાય, કોઈ સોશિયલ મીડિયાની માલપા કોઈ માની લો કે હું ફાકાજીકી કરું, તને આમ કરું તેમ કરું, તો તમે મારી ન્યા નથી પૂગવાના અને હું તમારી ન્યા નથી પૂગવાનો, અને ખોટા આબરૂના ધજાગરા કાકરા ઉડાડી નાખવા, તો એવું નથી કરવાનું ભાઈ, બરાબર। હા, અને મારી કદાચ કોઈ સામે આવી જાય તોય તે મારે કાંઈ કરવું નથી, બરાબર। આ મનસુખભાઈ રાઠોડ એક માની લો એક ઉદાહરણ માણસ છે, ઉદાહરણ આપે, મનસુખભાઈ રાઠોડ ઉદાહરણ આપે, અને એને કોઈ નહીં જીતી શકે। હું તમને હજી કહું, એની એક શબ્દ લાખ રૂપિયાના એવું નથી કે દલિત સમાજનો છે અને હું એના વખાણ કરું, હું કોઈના વખાણ નથી કરતો, પણ જે ઇતિહાસની માલપા અમુક ઇતિહાસ એવા ચોપડા ઊંડા ખોલો, એ ચોપડા ઊંડા ખોલો કે અનેકને વધેરી અને બે ગયા હર કોઈ સમાજમાં ભલામણા। જો આ માધાતા હતા કોળી સમાજની અંદરમાં માધાતા હતા, એ યુદ્ધ લડી અને આ દેશના માટે સમર્પણ કરી દીધું। અમારામાં જોગીદાસ બાપુ ખુમાણ છે, રામવાળા છે, બાવાવાળા છે, સરખા સાપરાજવાળા છે। સરખા સાપરાજવાળાને કીધું હતું કે તારી કોઈ આખરી ફાઈટ છે કે હા, અને ત્યારે એની ઘોડીને ભલામણા કીધું તું ડાયરો ત્યાં વાડ જોતો તો આગળ સાપરાજવાળો, સરખા સાપરાજવાળો આવશે, અને ઘોડીનો જે પાછળનો ડાપ છે એ જેલને, ત્યારે એ જેલ છે ને ફરતે આમ કોઈ કૂદી નતું હોકતું, અને એ જેલને કુદાવીને લઈને એક ડાબ ત્યાં પીડ્યો રહ્યો હતો, હરિયામાં હલવાઈ ગયો હતો, અને સતાય તે ત્યાં આવ્યો હતો ભલામણા, અને એ ઘોડી પછી છેલ્લે રહી નથી, પણ સાપરાજવાળાને ત્યાં પોગાડી દીધો। આ જેતપુર સાપરાજવાળા નહીં, સરખા સાપરાજવાળા। અને આવા તો અનેક ઇતિહાસો છે, અનેક કેવા છે, બરાબર। અને કોઈ માળા ફેરવી અને કોઈને સમજાવ્યા છે, કોઈએ તલવાર લઈને સમજાવ્યા છે, પણ આ દેશની માલપા, જો હું કોઈના વખાણ નથી કરતો, પણ આ દેશની માલપા એક એવી કલમ હાલેલી છે કે જેનું કોઈ મિટાવી ન શકે। कोई सर पड़ोसी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुओं के दिल में है। बधाई हरखा समझो અને બધાય હરખાઈ રહો, બધાય અમારી ભારતી બોમની વંદુ તનિયાવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી। મહાભારત વાવો અને ગીતા નીકળે, મહાભારત
મહાભારત વાવો અને ગીતા નીકળે. હજી ક્યાંક જનક જેવા આવીને હજી હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. પણ વાત એ છે કે મહારાજા જનક જેવા હોય. જો ભગવાન રામને 14 વર્ષ વનવાસ પડ્યો હોય અને એને દુઃખ પડ્યું હોય તો આપણે તો કાળા માથાના માનવી છીએ, આપણને પણ દુઃખ પડે. પણ કામ ધંધો કરવાનો, ખોટું કોઈનું કરવાનું નહીં. અને માતાજીની શ્રદ્ધા રાખો, માતાજીને પગે લાગો, કોઈ નથી ના પાડતું. બરાબર? માં મેલડીની ભક્તિ કરો, માં ચામુંડની કરો, માં ખોડિયારની કરો. તમને કોઈ નથી કહેતું કે તમે આ ન માનો, પણ જે નથી માનતા એને બી કોઈ વાંધો નહીં. બરાબર? એ કદાચ એમ કે હું માતાજી નથી માનતો, હું નાસ્તિક છું, હે, તો તમ તારે તોય કહેજો હકુબા અમારા ઘરે જમવા આવજો, હું માતાજી નથી માનતો, તો ભલામણા તમારા ઘરે હું આવીશ. આ 14 બ્રહ્માંડનો નાથ જો ભલામણા પોતાના છોકરાને ખાંડીને જો દઈ દીધા હોય અને 14 બ્રહ્માંડના નાથને જો ભાગવું પડ્યું હોય, એવા વીરપુલ જલારામ બાપા ભલામણા એ પોતાની ઘરવાળીને આમ બાવડું શોભીને આપી દીધો. આવા ઇતિહાસ તો અનેક જગ્યાએ છે, હે. અને જે આ દેશની માલપા જે એક દલિત અને ઈ ભલામણા એને કંકુનો ચાંદલો જો રામાધણીને કરતા હોય, રામદેવ પીરને, અને એને જો જીભની માનેલ બેન માની હોય, તો ભલામણા આનાથી મોટો ઇતિહાસ કયો લેવા જવો, હે. હવે તો અનેક સુરવીરો, અનેક દાતારો, અનેક સંતો, અનેક ભક્તો થઈ ગયા છે, હે. પોતાના દેશના માટે આ સમર્પણ કરી દીધું હોય એવા ઇતિહાસો છે. કોઈ તલવારથી હાલેલા છે, કોઈ માળાથી હાલેલા છે, અને આ દેશના માટે 192 દેશ જેને ઓળખે એવા બાબા સાહેબ એ કલમથી હાલેલા છે. અને એને એકલાએ સંવિધાન નથી લખ્યું, પણ જે બીજા લોકો છે એનું નામ કેમ ન આવ્યું, એને જાજા કેમ નથી ઓળખતા? શું કે આણે એક પલ એવો ગુજાર્યો છે, પોતાની રાતું નિંદા હરામ કરી રાખી છે, અને મારે દેશના માટે કાંઈક કરવું છે, મારે બધાને હરખા સમજવા છે, હે. બધાને હરખા સમજી અને આ દુનિયામાંથી ભલે વયા ગયો, પણ બાબા સાહેબને આજે આખી દુનિયા ઓળખે છે. દેશના ખૂણે ખૂણે તો નહીં, પણ 192 દેશના ખૂણે ખૂણે જાય એના નામના કીર્તિના ડંકા વાગે છે, હે. આપણે કોઈના વખાણ નથી કરતા. અમારા સલાળા દાન મહારાજ ભલામણા વધારણ વાના તને સંભારે સુખ ઉપજે સુખ બંજન દાના, હે. એક સંતની જેવું થઈ જવાય, જેને સંતને કોઈનો વિરોધ ન હોય. એ મારે પણ કોઈની હારે વિરોધ નથી. બરાબર? તો સૌને જય માતાજી, જય મા મેલડી. ફરી પાછા આપણે કાંઈક આવશું નવું લઈને, પણ કોઈનો વિરોધ તો કરે જ નહીં. અને કોઈ બી વસ્તુ જેને જે કરવું હોય એ કરો. બાકી આપણે સર્વે સમાજ સરખો રાખશું. બરાબર? બધો દેવી પૂજક હોય, વાલ્મીકી હોય, આહિર હોય, દરબાર હોય, ભરવાડ હોય, મેર હોય, કોઈ બી જાત હોય, ભારતની માલમાં કોઈ બી રહેતું હોય, પણ કદાચ આપણા કહેવાથી કાંક શબ્દમાં કાંક ફેર પડતો હોય તો કોમેન્ટ સારી લખજો. અને મા ભગવતીની દિયાથી જો કદાચ કાલ સવારે હું જીવતો રહીશ, કાલ સવાર મતલબ કાલે નહીં, હું કદાચ જીવતો રહીશ તો તમને જરૂર મળેશ. અને એક એવો ઇતિહાસ રચવો છે આપણે કે જેને સોશિયલ મીડિયાની દુનિયાની માલપા અનેક એવા કામ કર્યા હોય, એને પણ મારે મળવું છે. બરાબર? અને મને જે પૂગે ને એને કોઈ ન પૂગે. અહીંયા વિશ્વાસ રાખી હિંમત નથી હારતો, રાખું છું ભરોસો મારી મેલડી રે માતનો. જય મા મેલડી.